તો ગાંધીનગરમાં GMERS મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેગિંગનો મામલો. રેગિંગને લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાનું નિવેદન સામે આવ્યું છે. રેગિંગ અંગે જાણ થતાં તુરંત જ કાર્યવાહી કરવામાં આવી છે તેવું નિવેદન આરોગ્ય મંત્રીનું સામે આવ્યું છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા. ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓ અન્ય સાથે મળી અને હેરાન પરેશાન કરતા હતા. 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે તો અન્યને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આરોગ્ય મંત્રીનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. ત્રીજા વર્ષમાં જે 7 વિદ્યાર્થીઓ હતા તે પરેશાન કરતા હતા જુનિયર્સને, તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગર મેડિકલ કોલેજની અંદર રેગિંગનો જે બનાવ બન્યો હતો એમાં સરકારે અમારા વિભાગે તુરંત જ કાર્યવાહી કરવામાં આવી છે. 3rd યરના 7 સ્ટુડન્ટ્સ અને અન્ય પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને હેરાન કરતા હતા. એમની પાસેથી ખોટી માહિતીઓ માંગતા હતા, મેન્ટલી ટોર્ચર કરતા હતા. આ નનામી ફરિયાદ હોસ્ટેલના ડીનને પ્રાપ્ત થઈ ને પછી અમારા વિભાગે સંપૂર્ણપણે CCTV કેમેરા ચેક કર્યા અને તપાસ કરતા 3rd યર વિદ્યાર્થીઓ 7 વિદ્યાર્થીઓ અને અન્ય જેઓ 2nd યરના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જે આ રીતનું કૃત્ય કરતા હતા. ત્રીજા વર્ષના એ 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને બાકીનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.